આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ। ઓખા હરણના ભાગ 2 માં આપણે સાંભળ્યું કે અનિરુદ્ધે બાણાસુરની સર્વ સૈન્ય તથા મંત્રીને હરાવ્યા અને જ્યારે બાણાસુર યુદ્ધે આવ્યો ત્યારે તેની સાથે ભરપૂર જોશમાં સંગ્રામ કરે છે। જ્યારે બાણાસુર શિવ બાણનો ઉપયોગ કરે છે ત્યારે અનિરુદ્ધ સ્વયં શિવ બાણે બંધાય છે। હવે સાંભળીએ ભાગ 3। કડવું 63 થી 93। કડવું 63। મધુરે ને સાધે રેહો, ઓખા રૂવે માળીએ રેહો। બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી ના ખમાય। હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યો રે। બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ। શેય નથી મળતો પાપી બાપ, માથેથી આભ તૂટે રે હો। પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળકાઈ। એવા માર તે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાઈ। રંડા પણ આવ્યો રે હો, બાળપણા વેશ મારે। કડવું 64। ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ। જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત। સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત। એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદજો શીશ। માથા ઉપર શત્રુ થશે, હળધરને જગદીશ। એને વળવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ। વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ। રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ। પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ। લોકોમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ। માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત। એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત। પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતો અગન। તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાડ। સરપ કેરા ઝેરથી, પ્રજળવા લાગ્યો બાળ। અનિરુદ્ધને બંધન કરીને, વીંટ્યા બહુ સર્પ। કામકુંવરને બાંધ્યો, પછી ગુરુજીઓ છે નૃપ। નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવીઓ ખાય રે। અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિર જાય રે। કડવું 65। બાણે બનેને બાંધ્યા, નોતમ નરને નાર। અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર। બાણે બનેને બાંધ્યા, ચોટામાં ચોર જણાવ્યો। ટાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી। રાખ્યો કુળનો તે ભાર। લક્ષણવંતો હીડે લહેકતો, બહેકતો બહુ અવાસ। દૈત્યનું દળ તે પૂઠે ભમે, ઘરે હિંડે તે દાસ। એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ। ચારે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ। ઓખા ફરીને વરજો પરણશે તો, ભૂલશે ભવભર થાર। તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત સાર। કો કહે એમાં દેવ જ દિશે ખરું, રૂપવંતો રસાળ। કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ બાણે। તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલી પડી તે નાર। કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર। સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ। બાંધીએ જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ। 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ। માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ। લાગ્યો લોકોપવાદ, પણ પામ્યો દેવ કન્યાય રે। પછી બાણાસુરે અનિરુદ્ધને, રાખ્યો ઓખા ઘરમાંય રે। કડવું 66। શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી।
કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી જપ પરે ચક્ષુજી. પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નેણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગોત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દાડું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળામાં ધૂમ્રમાં અસુરો થાશે અંધજી. સહાયે થાશે શામળિયો સબળો સઘળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા ક્ષંધજી. મારા સમજો સુંદરી તમો ઝાખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બંધજી. એમ આસના વાસના કરીને રાખ્યું ખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોળ્યા. શુભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઠંઠોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચરવાળી. નગર કોટીની તું સિંખવાઈ બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઉઠવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માતા બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધને વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધિ હે પરાક્રમી તું બોલ મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન શુઈ. કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હું. ઉડણમાં તે આભ ઘાલ્યું અંતરમાં શે ન ફૂલે. ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ તયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67. દયા ન આવે પહેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી.
ભારે દળકો ભાંડે મેલ્યું, વકાર્યો બળ્યો વીરજી, તોય એરણથી નવો સર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસનમાએ બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમને તો, થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવકુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો, અવર્તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને, કોણ ઉડીને ઘાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂંફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખાવું આ વારજી, સ્નેહ ન જાણો રે કોઈ મનનો, સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ, ન દીજે છેજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, જદાપી હોય અન્યાયજી. વહાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવરમાં રાજજી. નીચું નાક ના હોય એથી, નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર શામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. જુદ્ધ સામે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારમતીએ, જુદ્ધ કરીશું તત ખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા, પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટિયા શ્રી અવિનાશજી. ભેટિયા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી. કડવું 68. શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયો કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આકંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વાસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી, વિચાર કરો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે,
સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવ પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમસરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા સર્વને સાથે તેડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રના સામો જોઈને પૂછે છે નારદ મુનિજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કઈ તમે જાણો છો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે, હું શું જાણું, તમે રહો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાગ ઝાલ્યું મુન્યજી. વેડા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, શુણો સાંભળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું મન તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમસરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાએ ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાણજી. 10 લાખ દૈત્યોને એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરી ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગાડ્યા નિશાનજી. શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમે જાઓજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલતાપ કરે છે, હેડે તે ઉઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ના આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો.
મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલા વડવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગતણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તેઓ મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખની વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાશી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા શરમાણા, નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુંવર પેલી રાતી તૂટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડીને તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ. કડવું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહા દુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચે જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. શ્રી કૃષ્ણ ચાલે ભરવાડો એ પિંઠારો, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનોને પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તંબુર જોર, ઘોડા હાથને નાડ. ત્રિશુળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માડ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. હો જોજન 2 જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીશ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેન્યા માઈ. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય.
પરિ ત્રિશુલને પડે કુવાડા, મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્ય કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ, તૂટે દંતશૂળ, ચાલે નિર્રુધિર. બહુબળ ત્યાં પડવા લાગ્યા, ભોગળને ભડાકે, વાકડી તલવારો મારે, ખડગને ઝટાકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ, સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પરસોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવીને કરે, શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ, દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે શુણ સુંદરી, શંખ જણાયો આવ્યા નહીં, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળદર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાઈ ખરે છે, ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સેન્યાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દુદુંબી નાના વિઘ ગડગડે, આયુધધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશુળને બખ્તર પાડ, ડચકારે ઘોડા દે ફાડ. મોરડે મળી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી, કુંદે લીલાને પચરંગી, હાંસીસો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે મકાડ્યા કેતક, રથપાડા અસવાર અનંત, દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પાડે સેના નવમાય, હણુ જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે આતરડામાં હર ઘડે, રખે રાય બાણાસુર ચડે, ઝટકાર કરે બાણાસુર મલ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડાસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી. ઉન્મત્ત જાદવ ઉછાછડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શાપ થાય પાધરો. પુંડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જોગદાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ. એવી આપીશ પેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કળાઝૂડ બે કટકા થયા, ઉઘાડા આયુધ કર્માગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર, ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ ગરજ્યો હાથ ધરી મુશળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પયાળ, બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું શિદ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળમાં હી ગાવલડી ચારતો, પનિહારી કેરા તો ચેર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તુરે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું મારા હાથમાં તે ચડકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે અલ્યા. કડવું 75મું. એવી વાણી સાંભળતા, કોપ્યા દિન દયાળ. બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું, વળતું તેણી વાર.
બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહો વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મનમાં થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેશી થાય. કડવું 76મું. શુકદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેશ વાંસની જાણ, જેનું નેત્ર સરોવર પાણ, જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરી સમાન, એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દિશે છે કંદરૂપ, હળદાંડી જેવા દાંત, દીઠે જાઓ ન એનો અંત, એના સ્તન ડુંગરશા ડોઝા, કાને ઘાલ્યા છે હાથીના હોજા, પોતે ખજૂરાના તનમન્યા, કાને ઊંટના ઓગન્યા, પગે રીછ કલા વિકરાળ, કેળે પાળાની ઘૂઘરમાળ, વાકડા સરપ એના હાથે, બળતી સગડી મૂકી માથે, જેની પીઠ ડુંગરશા ડોઝા, એના મસ્તકમાં ફરે રોઝા. કોટડા વીરજ્યા મોરાર, કુંવરે સાસુ ખોડી સાર. કડવું 77મું. કોટરા કહે છે કરગરી, એના બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય, પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દિન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યા, સાંભળો પતિ કૈલાશ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ, સાંભળી કોપે ભરાયા, પોતે ઉમ્યા ઈશ. મનમાં રીશ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા, ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું. ભરવાડો એ પીંઠારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી, કહું તેનો મહિમાય. ડાકણ શાકળ ભૂત પિશાચ, વંતર માત્ર દડુક ચાલે ભૂતડા, જેના હાલા સરખા ગાત્ર. હરિજયકૃત વર્માને કહે છે, મહાદેવને સમજાવો, આશુ ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ, સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાઢ. હે કાળા અર્જુનના સાડા, ભર્યા ઉચાળા જે, મધ્ય રીતે મથુરાની નાઠો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને, થઈને બેઠો છે રાજન. તું આહિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોડે અંગ, આગ ભાંગ ધતુરો આવે, નફ્ફટ તારા ઢંગ. ડાકણ શાકળ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યો છે ત્રિપુરારી. અલ્ય છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાચડી પહેરી. પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો, ત્યારે ભીલડી શું કેમ મોયો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામા સામ ધાય. માહે માહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર.
વીરભદ્રને બળરામ સામા, યુદ્ધ કરે માહે માહે, શિવને સામળ્યો વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તત્ક્ષણ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચવંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુને ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાક વઢ્યા ટંચ. કોઈને અધમુઆ કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રમણા રોડિયા, કોઈની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરરાટ, ગળગળતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાડ ન બંધ થાય, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુરોગને હૈયે હોડી, ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ, કરુણ તુલ્યે સનેપાત. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો, રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ. તાવ વાણી કહે કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણા શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખે શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વર્ષમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, પોલ લઈને સંચર્યા ગયા કૈલાશ ધામ. શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડીએ કૈલાશ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સમા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સમા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર ન કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોડિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાસુર. તેમાંથી અગ્નિ વરસે બ્રહ્માંડ પ્રલયે થાય, શેષનાગ સરકવા લાગ્યો ભારના ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ. શિવને સામળ્યો વઢે, નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા દીધું ઝાઝુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનું વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી,
બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને ભુજ આપ્યા માટે વડવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી. મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયાઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શિર છેદાવું રે. જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે. ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ 3 એક છે દુઃખ ભાગ્યા રે. તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ. કાપ્યા હાથની પીડા મટી જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગરુડને દ્વારકા મોકલો તેડાવો સઘળો પરિવાર. 16 સહસ્ત્ર 108 પટરાણીઓ તેડાવો જાદવની નાર. તેડી 56 કોટીને વળી તેડો સહુ પરિવાર. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા ત્યારે ગરુડની પાખ ભરાઈ. તેડી શોણિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વે નાર. જાની વાસા આપ્યા મન માનતા તેમાં ઉતાર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે. બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદ્યાચળ અસ્તાચળ રે. તેડાવોને વિંધ્યાચળ પિનાચળ રે. વરરાયને નાવડ વેળા થાય રે. વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા 9 પોઢસો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા 9 પોઢસો રે. અનિરુદ્ધને તે લઈ સંચારો રૂક્ષ્મણી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા 9 પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો સુદબુદ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા 9 પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાણાસુર જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા 9 પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા 9 પોઢસો રે. ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલહલ હાથડી શણગારી રે. ઉપર ફરતી સોનાની અંબાડી તેના ઉપર બેસે વરજીની માડી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પોચિયો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અને અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે હાલે રે વળતી. તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે. હળધરનો જશ બોલે બધા જન રે. જાદવ શૈલ શોભે છે જુગ જીવન રે. 7-500 પારે શ્રીફળ અપાઈ રે. વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અરે હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષની ઘોડી ઉતરી. પૂજીએ કુમકુમ ફૂલ ચંચળ ચરડીએ ચાલતી રે. એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડે મોતી જડાઈ રે. હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેગડા રે. તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું ઝળકે ઝાકમ ઝાડ. ઝુબકે જેમ વીજળી રે. તેને કંઠે છે ઘૂઘર માળ. દેવદાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ. થનક થનક ચાલતી રે. એનું પંચ કલ્યાણી છે નામ.
રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિડલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીઓ, ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાણો વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા ચડીદાર. સંકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. વાંજા છત્રીસ વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું, શોણિત પુરનું દેશ. રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહરે રે, જશ બોલે બંદીજન, જાચક ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે, લૂણો તારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તોરણી ખોટી થાય, વરરાઈને સાડો છાંટે છાંટણા રે, મળી માનુની મંગલ ગાય. ઘૂસણ મૂસણ રવૈયો રે, સરિયો સંપટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે, એવો આનંદોત્સવ થાય, ઊંઘવા આવી પ્રેમ ગારે, માથે મેલી મોડ, રામણ દીવો ઝળહરે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણિયા રે, આવ્યો મોરા માય, આળા સંપુટ દેવરાવ્યા, ત્યાં વરત્યો છે જે જેકાર. બોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંઝ્યો પામે પુત્રને, નિર્ધન્યો પામે ધન. કડવું 85મું. બાણાસુર પખાડે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, શોભા ઘણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ઘણેરી રે, ત્યાં ત્રીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ચોથા મંગળ કન્યાના દાન અપાય, શોભા ઘણેરી રે. ત્યાં તો વર્તાય છે મંગળ ચાર, શોભા ઘણેરી રે, આપે ગરજ સહિત ભંડાર, શોભા ઘણેરી રે. લાવે બાણમતી કંસાર, ત્યાં પીરસે છે 4 વાર, શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગે નર નાર, શોભા ઘણેરી રે. ત્યાં તો દૂધને સ્નાન કરાય, શોભા ઘણેરી રે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે. ત્યાં તો જાનૈયે મેરો ત્રુઠ્યા, શોભા ઘણેરી રે. કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શૂરે, સાથે જમણની રીત હળદર ભ્રાત શૂરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળદર ભ્રાત શૂરે, તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે. સાથે માણસની તે રીતે ગમે, તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય, જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા, રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા, મન શું માલતા રે. હાલ હાલ અનિરુદ્ધની માવડી બોલ્યા, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે. જાદવ કેરી જોડ, સહુ કો સાથ શૂરે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શૂરે. દેવાયની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગત્યો ભલી રે. આજ્ઞા આપી રાય સૌ કો, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શૂરે. દેવાયની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગત્યો ભલી રે. આજ્ઞા આપી રાય સૌ કો. બેઠા થયા રે એ તો સ્નાન કરી,
મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે, નવજોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે, માહે બેસડે બહુ વિવેક, દિશે ફૂટડા રે 52 ગજની થાળી, સોનાના વાડકા રે, પીરસનારી પ્રણામ, જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તળબૂચા, આંબા સાખશું, પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાક્ષ સૂરે, તલ સાકડી મોળા દહીં થરા, સેવ છુટ્ટી કડી રે, હોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે, ખાંજા જલેબી દિસ્તી દાળિયા મસમસે રે, ઘેબર ને મોતીચૂર, જમતા સૌ હસે રે, મગદળ ને મૈસૂર, પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડસી ભાવ્યા રે, પાટ બંધતો રાંધ્યો, માહે ખાંડ ભેડી રે, ગવરીના તાવ્યા ઘી, શેવો ગળી રે, સારો કર્યો કંસાર, પોળી પાતળી રે, શાકરની મીઠાસ, આણી કચોડે ભરી રે, જમવા બેઠી નાર, જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે, રવિન સોપારી એલચી રે, પાન સમારીએ રે, બિડલે 62 પાન સૌને આપીએ રે, સાજન હતું કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો, મારા નવલા વેવાયો, રથ ઘોડાને પમાર્યો, સૌ જાદવને બંધાવો, મારા નવલા વેવાયો, જરકશી જામા તમે કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાયો, પંચવસ્ત્રને શણગાર તમે જમાદ્રને આપો, મારા દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, સાડું ઘરચોળા સતી સત્યભામાને આપો, પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો, પહેરામણી પૂરણ થઈ હેડે હરખ નમાય રે, કન્યા તેડી કોળ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વડવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા, માને વાલી દીકરી, કોઈ લાવે એકાવડ હાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઈને પહેરાવા, ઓખાજી વળતા બોલ્યા, કહે બાઈ રે, ચિત્રલેખા આવો રી, આ વાર રે, આલે સોનાના સાંકડા, બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિંગડ ગાવ, બોલ્યા બાઈ રે, નિત નિત ઘૂમતીને રણછોડ આવ્યા નાઈ રે, ત્યાં મુજને સાંભળજો બાઈ રે, એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે, રથ અગ્રે પૈડે શ્રીફળ તે સંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતિ વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોડે ખાવા ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંચ સારું માલીએ, સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ, સાસરિયાના સાથમાં હુવે વાત ના કીજીએ, સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢૂકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પર પુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેડી લાડી લઈ વળ્યો રે, જેણે વળવે ચાર્યા ઢોર, લાખેડી હાર્યો હાર્યો બાણાસુર રાય,
કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગલમણ જીત્યા રે. તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે કંકણ મીંડળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ, છોગાડ દોરડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલો દોરડો ન છૂટે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ, તારી રતુમડી માત તેડાવ. બ્રહ્માએ વાડી ગાંઠ, તારો બળભદ્ર કાકો તેડાવ, તારી રેવતી કાકી તેડાવ, તેની રુદ્રે બાંધી ગાંઠ. કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ. બાણમતી માત તેડાવ, તારો શંકર તાત તેડાવ, હો લાડી દરોડો ન છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો ન છૂટે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાવ, હો લાડી દોરડો ન છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડો ને, જાદવ જોવતી ગાય, છબીલા દોરડો નવ છૂટે. બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93. રીત ભાત પરિપૂર્ણ કરી, ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને, ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળામાં હે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તુજે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો, તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર, વંશ ધારણ હારજી, કહી કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાઈજી. શુકદેવજી અમને પાવન કીધ્યા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાઈજી. શ્રોતા વક્તા સહુ સાંભળો, કહે કવિ કર જોડીજી, ભાવ ધરી સહુ બોલ્યો, જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. इति श्री भगवत महापुराणे दशम स्कंधे श्री शुकदेव परीक्षित संवादे प्रेमानंद कृत ओखाहरण संपूर्णम्।